हेलो बाल मित्रों, नमस्कार। आज हूँ तमने नवोदय प्रवेश परीक्षा में जे पूछाय छे ते विभाग एक जे मानसिक योग्यता कसोटी अने तेमां अलग अलग 10 विभाग होय छे अने 50 मार्क होय छे अने आ 50 मार्क लेवा तमने खूब सरल छे। तो तमे मारा विडियो अगावना जे मैं 1 થી 6 सुधीना विभाग छे ते समजावी दीधा छे अने 6 विभाग तमे जोई लेजो। અને આજે હું તમને 7મો વિભાગ સમજાવું છું। હું સમજૂતી આપું છું અને થોડાક તમને ઉદાહરણ પણ આપું છું। તો સમજૂતી હોય ને તો તમને કોઈ પણ પ્રશ્ન આકૃતિ પૂછાણી હોય તો તમને આવડી જાય, માટે તમારે ખાસ અગાઉના વિડીયો પણ જોવાના અને બરાબર સમજી લેવાનું। તો ચાલો આપણે 7મો વિભાગ શરૂ કરીએ। જે અરીસામાં દેખાતું પ્રતિબિંબ, એટલે અરીસામાં જે દેખાય છે તે કેવું પ્રતિબિંબ દેખાય। અરીસામાં કોઈ વસ્તુ, અક્ષર, સંખ્યા કે કોઈ આકૃતિને જોતા જે આકૃતિ દેખાય તેને અરીસામાં દેખાતું આપણે અરીસામાં જોવાનું હોય, પણ કાંઈ એક્ઝામમાં તો અરીસો લઈ જવાનો નથી। એટલે પહેલાં તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની અરીસા દ્વારા, પછી તમારે એવી રીતે તમને સમજૂતી લેતા આવડી જશે। તો આપણે જોઈએ તો અહીંયા એના ઉકેલ માટેની 2 રીત આપેલી છે। તો પહેલી જોઈએ, અરીસો ડાબે કે જમણે હોય ત્યારે। અરીસો ડાબે કે જમણે હોય, ડાબે જમણે એટલે કે આ બાજુ જમણી બાજુ હોય। જો આ એક ઉદાહરણ છે, આ બાજુ હોય કે આ બાજુ હોય ત્યારે એમ અરીસો જ્યારે ડાબે કે જમણી બાજુ હોય ત્યારે કેવી રીતે સોલ્વ થઈ શકે। જ્યારે આકૃતિની ડાબે કે જમણે અરીસો મૂકવામાં આવે તો તેનો ઉપર તથા નીચેનો ભાગ એક સમાન રહે। આ તમારે ખાસ યાદ રાખવાનું। જ્યારે ડાબે કે જમણે પૂછવામાં આવે ને ત્યારે આ ઉપરનો ભાગ અને આ નીચેનો ભાગ એ એમનેમ જ રહે, એમાં કાંઈ આમ કે આમ ન થઈ જાય ને આ ભાગ ઉપર જાય ને આ ભાગ આ બાજુ આવે એવું ન થાય, કેમ કે આ જમણી બાજુ ડાબી બાજુ મૂકવાનું હોય તો આ નિશાની અહીંયા જતી રહે ને આ નિશાની અહીંયા જતી રહે, એવો ફેર થાય, પણ ઉપર નીચેનો ફેરફાર થતો નથી। તેવી રીતે આગળ જોઈએ, આકૃતિનો ડાબી બાજુનો ભાગ પ્રતિબિંબમાં જમણી બાજુ અને જમણી બાજુનો ભાગ ડાબી બાજુ દેખાય। અહીંયા એ જ ઉદાહરણ તમને સમજાવું। જે આ ડાબી બાજુનો ભાગ છે ને એ જમણી બાજુ જતો રહેશે અને આ જમણી બાજુનો ડાબી બાજુને આ જે ડાબી બાજુનો છે તે જમણી બાજુ ભાગ જતો રહેશે। એટલો ફેરફાર દેખાશે, પણ ઉપર નીચે ને એવો ફેરફાર થતો નથી। એવી રીતે હવે જોઈએ બીજો નિયમ, અરીસો ઉપર કે નીચે હોય ત્યારે। અરીસો આ આકૃતિ જે હોય એને આ આકૃતિ હોય અને આ બાજુ ઉપર કે નીચે હોય ત્યારે કેવું પ્રતિબિંબ થાય। તો એમાં તમારે કેવી બાબત ધ્યાન રાખવાની હોય, જ્યારે આકૃતિની ઉપર કે નીચે અરીસો હોય ત્યારે આકૃતિનો ઉપરનો ભાગ નીચેની બાજુએ અને નીચેનો ભાગ ઉપરની બાજુએ પ્રતિબિંબ થાય। અને તમે એક છે અહીંયા જો આ એક છે, આ નીચેની બાજુમાં અહીં અરીસો છે, બરાબર, આ નીચેની બાજુમાં, તો અહીંયા શું ફેરફાર થશે, આ જે નીચેનો ભાગ આ છે નીચેનો ભાગ એ ઉપર જતો રહેશે અને આ ઉપરનો ભાગ છે એ નીચે આવતો રહેશે, આવો ફેરફાર થતો હોય। આ 2 બાબત તમારે ધ્યાનમાં રાખવાની। અને આમાં તમને કેવા પ્રશ્ન પૂછાતા હોય, તો કે કોઈ વસ્તુ હોય, કોઈ અક્ષર હોય કે સંખ્યા હોય કે એવી કોઈ પણ બાબતે પ્રશ્ન પૂછાતા હોય। તો અહીંયા જો અંગ્રેજી મૂળાક્ષરો અરીસામાં પ્રતિબિંબ એનું કેવું દેખાય, તો એનું કેવું દેખાય, બીનું કેવું દેખાય, સી, પછી ડી, ઈ, એફ, જી, એચ, આઈ, એવી રીતે જે કે, એલ, એમ, એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ, આ બધાય મૂળાક્ષરો આપણે અરીસામાં જોઈએ ને તો કેવા દેખાય તે તમારે આમ વિડીયો ઊભો રાખીને જોઈ લેવાનું। અને એની સમજૂતી વધારે જે આ ABCD મૂળાક્ષર છે ને એમાં અમુક મૂળાક્ષર એવા હોય કે તમે એને અરીસામાં જુઓ ને તો પણ એવા ને એવા દેખાતા હોય। તો એવા કયા છે, તો કે આ જો એ, એચ, એલ, એમ, ઓ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, આ એવા છે કે તમે અરીસામાં જોશો ને તો પણ એવા ને એવા જ દેખાતા હોય। હવે એવી જ રીતે આ સંખ્યા જોવાની। આ સંખ્યાઓ અરીસામાં પ્રતિબિંબમાં કેવી દેખાય, તો 1 થી 9 સુધીની સંખ્યા આપી છે। તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9, આ જો કેવી રીતે દેખાય એ પણ તમારે સ્ટોપ વિડીયો કરી લેવાનું અને જોઈ લેવાનું।
હવે થોડાક તમને સ્વાધ્યાયના થોડાક પ્રશ્ન આકૃતિ છે ને તે સમજાવું. આ પ્રશ્ન આકૃતિ છે, બરાબર. તો આમાં તમે જુઓ, આ વિભાગ ને આ વિભાગ, બે વિભાગ પહેલા ધ્યાનમાં રાખવાના. આ વિભાગ છે આ બાજુ આવી જશે ને આ વિભાગ આવી જશે આ બાજુ, એવી આકૃતિ પહેલા જોઈ લેવાની. એવી જોઈએ ને તો અહીંયા તો એમ જ છે, એટલે આ નહીં આવે. પછી આ વિભાગ છે ને એમાં આમ ફેરફાર થયો છે, પણ આ જે આ ભાગ છે ને એવો અહીંયા નથી. જો અહીં 12ની ભાગમાં ત્રિકોણ આવી ગયું, એટલે આ પણ નહીં આવે. હવે આ બે જુઓ, આ બે લાગે આપણને આવશે, પણ આમાં પણ એક નાની એવી ભૂલ છે. આ જે અહીંથી આમ થાય ને એવું અહીંથી આ ખૂણેથી થવું જોઈએ ને, આ ક્રોસ રેખા એ નથી થતી, એટલે આ પણ બી પણ નહીં આવે. એટલે જવાબ આપણો એક જ આવશે, કેમ કે આ ભાગ છે એ અહીં આવતો રહ્યો અને આ ભાગ છે આવતો. એવી રીતે ડાબેનું જમણું, જમણાનું ડાબે થઈ ગયું, એટલે જવાબ આવશે એ. હવે બીજું ઉદાહરણ જોઈએ. અહીંયા એફ એન એન છે, બરાબર. તો પહેલાં આપણે એન જે આવતો હોય ને પહેલાં એ ઓપ્શન પસંદ કરવાનો. તો આ એ પણ નહીં આવે. આ એનમાં છે ને આ એફ છે ને ઉલટો કરી નાખ્યો, એટલે એફ પણ આ સી પણ નહીં આવે. અને અહીંયા પણ ડીમાં પણ એફ ઉલટો, એટલે એ પણ નહીં આવે. એટલે જવાબ આપણો આવશે એક, આ બી. કેમ કે જો આ એન છે, એન આવી રીતે આમ થઈ ગયો, એ તો એમ જ રહી. પછી એફ છે ને ઉલટો નહોતો કરવાનો, ખાલી આ એફ આમ હતો તો આને સામેની સાઈડ થઈ જાય. આ ત્રીજું ઉદાહરણ જોઈએ. તો આ તમને મેં સમજાવ્યું. આ તીરની નિશાની આ બાજુ આવશે અને આ નિશાની આમ થશે. આ ઉલટું થઈ ગયું, એટલે આ પણ નહીં આવે. આ ઉપર નીચે થઈ ગયું, એટલે આ પણ નહીં આવે. અહીંયા ખાલી નિશાની બદલી નાખી, આમ નહોતી બદલવાની, ખાલી જમણી ડાબી જ બદલવાની હતી, એટલે ડી પણ નહીં આવે. એટલે જવાબ આવશે સી. હવે 4 નંબરનું ઉદાહરણ જોઈએ. અહીંયા આ ભાગ છે અહીંયા આવશે ને આ ભાગ અહીંયા, એવી પહેલાં આપણે પસંદ કરવાની. એટલે આ ભાગ અહીંયા હોય ને આ ખૂણે એવું, તો અહીંયા નથી, એટલે આ પણ નહીં આવે. અહીંયા પણ નથી, એટલે આ પણ નહીં આવે. આ બે રહી. આ બે છે ને તો આમાં તમે આ બે ઉપર પહેલાં નજર કરવાની. આ બે જોશો ને તો અહીંયા એક આ જે આ બરાબર છે, બરાબર. આ પણ આ જે વર્તુળ છે ને અહીંયા આવવું જોઈએ. આ વર્તુળ બરાબર છે, પણ આ વર્તુળ અહીંયા એને ઉલટું મૂકી દીધું ને અહીંયા આવ્યું ને, એના કારણે આ નહીં આવે. અને આ પણ આ તો બરાબર છે, પણ આ વર્તુળના કારણે આ નહીં આવે. અને આ સી. જવાબ આવશે. હવે 5 નંબરમાં જોઈએ. આ બે નિશાન ઉપર ધ્યાન આપવાનું. આ નિશાન અહીંયા આવી જશે ને આ છે અહીંયા આવી જશે, તો અહીંયા આ નહીં આવે. પછી આ એમને મજૂર, એટલે આ પણ નહીં આવે. અહીંયા આ બરાબર છે, પણ અહીંયા આ વર્તુળ હોય એ નહીં આવ્યું, એટલે આ પણ નહીં આવે. આ એક આપણો જવાબ આવશે, કેમ કે આ બે નિશાનમાં ફેરફાર થઈ ગયો, અહીંથી અહીંયા. જવાબ આવશે ડી. 6 નંબર જોઈએ. હવે આ પહેલાં તો આપણે જોઈ લેના PUN એ છે ને, એમાં આ પહેલો એ આવશે, પછી એન આવશે. આ એને એમને રહેવા દીધો, એને આમ આવી રીતે આમ ફેરફાર કરવું હતો ને એ નથી, એટલે આ પણ નહીં આવે. પછી આ એ ઉલટાઈ નાખ્યો, એટલે એ પણ નહીં. અહીંયા તે આ ઉલટાઈ નાખ્યો, એટલે નહીં આવે. આ બે જવાબ આમ જ નીકળી ગયા. જવાબ આવશે બી. પહેલાં એ, પછી એન, પછી યુ, અને આ પી છે એ આવી રીતે ફેરફાર થઈ જાય. 7મું ઉદાહરણ જોઈએ. આ જે છે ને એમાં આ બે એસને પહેલાં ધ્યાનમાં રાખો. આ એસ સામેની સાઈડ થઈ જાય ને એવા હોવા જોઈએ. તો આમાં પણ નથી, આમાં પણ નથી, અને આમાં પણ નથી. એટલે 3 તો ઓપ્શન એમ જ નીકળી ગયા. તો જવાબ આવશે બી. 8 નંબરમાં જોઈએ. આ ભાગ છે ને આ બાજુ ને આ ભાગ આ બાજુ એ જોવાનું. તો આમાં બે સરખા છે, એટલે આ પણ નહીં આવે. આમાં આમ ઓલી બાજુ બે સરખા, એટલે એ પણ નહીં આવે. હવે આ બે ઉપર નજર જોવાની. તો આ છે ને આ બરાબર છે, જો. અને આ તીર વધારે આ બાજુ નમતું મૂકી દીધું. આ નીચે ન આવવું જોઈએ, બદલે આના જેમ ઉપર હોવું જોઈએ, એના કારણે બી પણ નહીં આવે. અને જવાબ આવશે સી. આ બધા કંઈક ને કંઈક એક્ઝામમાં પૂછાણેલા પ્રશ્નો તમને હું સોલ્વ કરાવું છું. હવે આ પણ જુઓ. આપણે પહેલાં આઈએસને જ ધ્યાનમાં પહેલાં રાખવાનું. આઈએસ એમ જ રહી ગયો, એટલે આ પણ નહીં આવે. આઈ એમ જ રહ્યો, એટલે આ પણ નહીં આવે. અહીંયા પહેલાં પી આપી દીધો, એટલે એ પણ નહીં આવે. આ એક જવાબ છે, એ ડી જવાબ આવશે. 10 નંબર જોઈએ. તો અહીંયા આ છે ને ઓપ્શન 4 ખોટા જ છે. અહીંયા એક ઉપર નીચે અરીસો મૂકવાનો છે, આ નીચે અરીસો મૂકવાનો. અહીંયા તમે અરીસો મૂકો ને એટલે આનું ઉલટું થઈ જાય. તો આમાંથી ઓપ્શન એક પણ નથી. મેં જો અહીંયા કરીને એવી રીતે થાય. હા, બરાબર. 11 નંબર જોઈએ.
11 નંબરમાં જોઈએ ને તો અહીંયાથી અરીસો નીચે રાખવાનો છે, એટલે આ નિશાન હોય ને એના એ પ્રમાણે તમારે જવાબ પસંદ કરતા શીખવાનું. અહીંયા કેમ સાઈડ આપી તો સાઈડમાંથી હોય, નીચે હોય તો નીચેથી, આનું આ નિશાન ઉપર હોય તો ઉપરથી. તો આ તીરને એક યાદ રાખવાનું, તીર નીચેના ભાગમાં આવી જાય ને તેવું ત્રિકોણ પસંદ કરવાનું. એટલે આ બે તો દૂર થઈ ગયા. હવે આ તીર ઉપરની સાઈડ એટલે એ પણ નહીં આવે. આ જવાબ આવશે બી. આના ઉપર હતું એ નીચે આવી ગયું. હવે અહીંયા તમારે આ બે એક તીર આમ જાય, એક આમ, વચ્ચે સરવાળા નિશાન, પણ આ તીર ઉપર વધારે ધ્યાન આપવાનું. આ તીર છે ને સામેની સાઈડ જતું હોય ને તેવી પહેલાં પસંદ કરવાની. એટલે આ બે તો નહીં થાય, કેમ કે આ બે આમ જ જાય છે. હવે આ બે રહી તો આમાં એક જ તીર હોવું જોઈએ, એને બદલે અહીંયા જો બે તીર આપી દીધા. એટલે આ જે એક તીર હતું ને આ બાજુ ગયું, એટલે એના કારણે આ પણ નહીં આવે. એટલે આપણે વિરુદ્ધ દિશામાં થઈ જાય તો આ ડી. 13 નંબર જોઈએ. આમાં વાય છે ને પહેલાં આવે ને એ પહેલાં જોઈ લેવાનું. એટલે આમાં ડબલ્યુ છે, આ પણ નહીં આવે. અહીં વાય આવે, એચ આવે અને ડબલ્યુ પણ આવે, પણ વાયને ઉલટો કરી નાખ્યો એટલે એ પણ નહીં આવે. અહીંયા ડબલ્યુને ઉલટું કરી નાખ્યું એટલે એ પણ નહીં આવે. એટલે વાય એચ અને ડબલ્યુ. તો જવાબ આવશે સી. હવે 14 નંબરમાં જોઈએ. આ એક આના ઉપર નિશાન ઉપર ધ્યાન આપવાનું. એટલે આવું ને આવું રહ્યું એટલે આ પણ નહીં આવે. અને આમ ઉલટા થયા હોય ને આ પણ નહીં આવે. ઉલટા થયા ને આ બે છે, બરાબર? આ બે છે, પણ અહીંયા તમે જોશો ને અહીંયા તો આ નિશાન છે ને, આ નિશાન આ નિશાન જે મૂક્યું ને એ આમ આવવું જોઈએ તો આપણો ઓપ્શન આવે. તો આ બી પણ નહીં આવે અને આ બરાબર આવે. જો આ ભાગ આમ થઈ ગયો, આ ઓપ્શન અહીં આવી ગયું બેની વચ્ચે, એટલે સી જવાબ આવશે. આ 15 નંબર જોઈએ. 15 નંબરમાં જોઈએ તો આ એક ફૂલ છે, બરાબર? તો આ ફૂલ આમ જ છે એટલે આ પણ નહીં આવે. આ અલગ જ છે એટલે આ પણ નહીં આવે. આ પણ અલગ છે એટલે આ પણ નહીં. એટલે આમાં તો સરળ જવાબ મળી ગયો સી. 16 નંબરમાં જોઈએ. આ એક ધજા જેવું છે નિશાન, અને આમાં આ બે ખાસ ટપકા યાદ રાખવાના. અને આ ભાગ આ બાજુ જશે અને આ ભાગ આ બાજુ જશે, ધ્યાન રાખવાનું. આ ઉલટી થઈ ગઈ એટલે આ પણ નહીં આવે. આ ઉલટી થઈ ગઈ એટલે આ પણ નહીં આવે. એટલે આપણા બે ઓપ્શન છે. આ જે કિનારી છે ને એની જોડે જ આ ટપકા હોવા જોઈએ. તો અહીંયા નથી, અહીંયા દૂર છે. જો આ સામેની સાઈડ છે એટલે આ પણ નહીં આવે. એટલે આપણો જવાબ આવશે સી. 17 નંબર જોઈએ. આવું મોટું ત્રિકોણ છે ને એમાં તમારા નાના નાના બે ઘાટા વર્તુળ છે ને જોવાના. આ ખુલ્લું વર્તુળ છે ને આ ઘાટું વર્તુળ. તો આ ખુલ્લું છે આ બાજુ આવ્યું છે ને ઘાટું આ બાજુ, તો એવું જોવાનું. તો અહીંયા નથી. અહીંયા બે આછા છે એટલે આ પણ નહીં આવે. અને અહીંયા આ બે ઓપ્શન પર ધ્યાન આપવાનું. આ બે ઉપર આપો ને તો આ ઘાટું વર્તુળ બરાબર થઈ ગયું, આ પણ બરાબર થઈ ગયું, આ પણ બરાબર છે. પણ આ જે ઘાટા વર્તુળની છે જે નિશાન આવવું જોઈએ ને એ અહીંયા ટીનું નિશાન આવી ગયું. આ જે આવવું જોઈએ ને એ નિશાન નથી આવ્યું, એના કારણે આપણે ડી પણ દૂર થઈ જશે. જવાબ આવશે સી. 18 નંબર જોઈએ. અહીંયા પહેલાં એન આવે ને તેવી આપણે જોઈ લેવાની. અહીં એન આવે, આ બરાબર છે. પણ આ કે છે ને, આ એન છે ને એ એમનેમ જ રહ્યો. આ ભાગ અહીંયા જવું જોઈએ ને નથી એટલે આ પણ દૂર થઈ ગઈ. પછી આ કે છે એ એમ જ રહ્યો એટલે આ પણ દૂર થઈ ગઈ. અને આ આખું ઓપ્શન જ એમ છે એટલે એ પણ દૂર થઈ જાય. પહેલાં જે ઓપ્શન દૂર કરતાં શીખી જવાનું. દૂર કરી નાખો ને પછી તમે એક કે બે ઓપ્શન ઉપર નજર કરીને જવાબ મેળવી શકશો. આ જવાબ બી છે, તે જવાબ આવશે. આ બે ત્રિકોણ છે એમાં તમારે નિશાન ઉપર ધ્યાન આપવાનું. પહેલાં આપણે આ ટપકું જે છે ને વર્તુળ નાનું એવું એના પર જોઈએ. આ બેમાં છે. આ તો બે નિશાન આખા બદલી જ ગયા. આ ત્રિકોણ છે ને એટલે આમાં તમારે આ બે નિશાન ઉપર ફેરફાર થશે. આ વચ્ચેનો તો એમ જ રહેશે. આ બે તો ઓપ્શન સી ને ડી નહીં આવે. હવે આ અહીંયા સરવાળો છે ને એની જગ્યાએ ગુણાકાર અને ગુણાકારની જગ્યાએ સરવાળો, એવા આ બેમાંથી આપણે પસંદ કરવાના. અહીંયા તો જો આ નિશાન એમ જ રહ્યા એટલે બી પણ નહીં આવે. એટલે જવાબ આવશે એ. હવે 20 નંબર જોઈએ. 20 નંબરમાં આવી રીતે આમ છે, બરાબર? તો આપણે હવે જે ઓપ્શન પસંદ કરવાનો ને એને આવી રીતે આમ થાય એમ પસંદ કરવાનું. એટલે આ એ પણ નહીં આવે. આ જો આમ ઉલટું થયું આમ થાય ને એટલે બી પણ નહીં આવે. આ ડી આ ખૂણેથી આમ થાય એટલે ડી પણ નહીં આવે. જવાબ આવશે આપણો જવાબ આવશે સી. હા જો અહીંથી આમ, બરાબર? આવી રીતે જો આ એનો ઉકેલ પણ છે. જુઓ બધાયનો આપી દીધો ઉકેલ. તમારે આવે ને આવા આકૃતિને વધારે ને વધારે તમારે સોલ્વ કરતી રહેવાનું, જેથી કરીને તમારે એક પણ માર્ક કપાય નહીં.
અને મારો વિડીયો તમે જોતા રહેજો અને જો વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો।